હવે વાત કરીએ ગુજરાતમાં ચોમાસું જતા જતા જામ્યું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। સતત ચોથા દિવસે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। ગઈ મોડી રાતથી આજે સવાર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સારો વરસાદ વરસ્યો હતો। આથી થોડી જ વારમાં શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। વાપી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો। વલસાડની સાથે ધરમપુર, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો। સતત 4 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી। વરસી રહેલો વરસાદ ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશી છે। બીજી તરફ બોટાદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો। પાળિયાદ, બોડી, પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। ભાદરવામાં વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી, કપાસના પાકમાં નુકસાનીની ભીતિ। આ તરફ અમરેલી સુધી પહોંચી છે મેઘ સવારી। અમરેલીના લીલિયા, અંટારિયા સહિતના ગામડાઓમાં વરસાદે ધબધબાટી બોલાવી। ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું। 10-12 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। રોડ પર પાણી વહેતા થયા, ખેતરોમાં પાણી ભરાઈ ગયા। તો ગુજરાતમાં ચોમાસાની વિદાય વેળાએ નર્મદા ડેમ છલકાવવાનું કાઉન્ટડાઉન શરૂ થયું। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવકના પગલે નર્મદા ડેમ છલકાવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। નર્મદા ડેમની સપાટી 2 દિવસથી ઘટી રહી હતી, પરંતુ પાણીની બમ્પર આવકના પગલે નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 138.26 મીટર ઉપર પહોંચી ગઈ છે। એટલે કે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલકાવાથી માત્ર 42 સેન્ટીમીટર જ દૂર છે। મધ્યપ્રદેશના ડેમો ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ છે, જેનું ડિસ્ચાર્જ પાણી હાલ નર્મદા ડેમમાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેન્ટીમીટરનો વધારો થયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 138.26 મીટર પહોંચી છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટરની પાર પહોંચી ગયો છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 49,981 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણીની જ આવક છે। બાકીનું પાણી રિવરબેડ પાવર હાઉસમાં નર્મદા નદીમાં ડિસ્ચાર્જ કરાઈ રહ્યું છે। આમ નર્મદા નદીમાં કુલ 81,140 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખોલી દેવાયા છે। હાલ નર્મદા ડેમ 98.57% ભરાયેલો છે, એટલે ટૂંક સમયમાં રાજ્ય સરકારમાંથી મંત્રી કે અધિકારીઓ નર્મદા નીરના વધામણા કરવા આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પંચમહાલમાં વરસાદથી પાકનો સાથ વળ્યો। ભારે ગાજવીજ અને પવન સાથે ફરીથી વરસાદી માહોલ સર્જાયો। પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ ભાદરવામાં અષાઢી માહોલ ઉભો કર્યો હોય એવા દ્રશ્યો સર્જાયા હતા। ગોધરા સહિત જિલ્લાના અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ સર્જાયો। મેઘરાજાએ સતત બીજી વાર રીએન્ટ્રી કરતા ધરતીપુત્રોના જીવ પડીકે બંધાયા। અગાઉ મકાઈના પાકને ભારે નુકસાન થયું હતું, જેનું સર્વે કરી હજી વળતર મળ્યું નથી। ત્યારે હવે મકાઈનો બચી ગયેલો પાક, જે પશુઓના ઘાસચારામાં ઉપયોગ લેવા માટે હાલ ખેડૂતો કાપણી કરી રહ્યા છે, જેની ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેથી ભારે નુકસાની થવાની ભીતિ છે। પવનના કારણે ડાંગર સહિતના પાક પણ જમીનદોસ્ત થયા છે। બીજી તરફ હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી જગતનો તાત ચિંતિત બન્યો છે।